सावधान। सावधान। सावधान।
further, please. Yes.
પૂજ્ય આપને વિનંતી કરીએ કે સર્વ વૈષ્ણવોને અમૃત રૂપી વચનામૃતનું રસપાન કરાવે. પૂજ્ય આપને વિનંતી નિવેદન કે આપની વચનામૃતનું રસપાન કરાવે. બોલો કૃષ્ણ કનૈયા મંગલાચરણ સાથે કરી અને પછી થોડો સમય શ્રી દલિદ્રા કુંજમાં જ્યારે આપણે સૌ ભેગા થયા ત્યારે શ્રી રજનીભાઈ તથા શ્રી જ્યોતિબેન ઠકરારના અથાગ પરિશ્રમ ભાવ અને પ્રેમથી શ્રી ઠાકોરજી પણ અહીંયા પધાર્યા, વલ્લભ વંશજ તરીકે શ્રી મહાપ્રભુજી પણ પધાર્યા અને વૈષ્ણવ વંશજ તરીકે આપ સૌ પણ અહીંયા હરિગુરુ અને વૈષ્ણવને સાથે લઈને ચાલનારો આ પુષ્ટિમાર્ગ અને શ્રી પ્રદીપભાઈ બા અને સર્વ પરિવાર ઉપસ્થિત છે. વિવિધ સત્સંગ મંડળના સૌ પરિવારજનો સાઉથમાંથી હેરોમાંથી અલગ અલગ રીતે બધા વૈષ્ણવ પધાર્યા છે. હરિગુરુ અને વૈષ્ણવ આ ત્રણેયનો સમન્વય પુષ્ટિમાર્ગમાં બહુ જ વિલક્ષણ રીતે બહુ જ ઉત્તમ રીતે કરવામાં આવ્યો છે. હરિના સ્વરૂપ ઘણા બધા છે પણ ધ્યાન રહે પુષ્ટિમાર્ગમાં રૂપ એક જ છે. સ્વરૂપ ઘણા છે પણ રૂપ એક જ છે. એવી જ રીતે વલ્લભની વાત કરીએ તો વંશજ આચાર્યો ઘણા બધા છે પણ એ બધામાં પણ રૂપ તો એક જ છે. અને વૈષ્ણવોની વાત કરીએ તો વૈષ્ણવ કેટલી બધી જ્ઞાતિના, કોઈ લોહાણા, કોઈ પટેલ, કોઈ ખડાયકા, કોઈ પોરવાડ, કોઈ વિસા પોરવાડ, કોઈ દશાલાડ, કેટલી બધી જ્ઞાતિના વૈષ્ણવ. પણ ભલે ગમે તે જ્ઞાતિ હોય, ગમે ત્યાં રહેતા હોય અને ગમે તે કુલના હોય,
પણ એકવાર બ્રહ્મ સંબંધ થાય છે એટલે શ્રી દામોદરદાસનું પ્રતિનિધિત્વ જ એમનામાં હૃદયમાં વિરાજે છે. હરિ એટલે પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી, વલ્લભ કુલ એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રતિનિધિત્વ કરે એટલે શ્રી વલ્લભ કુલ, અને શ્રી દામોદરદાસ હરસાણીજીનું જે પ્રતિનિધિત્વ કરે એનું નામ વૈષ્ણવ. તો આ ત્રણેયના પ્રતીક સ્વરૂપે આજે આખા પુષ્ટિ માર્ગમાં પોતાની સૃષ્ટિ વિલસી રહી છે. આ ત્રણેયને સાથે રાખીને અને ત્રણેયને પ્રાપ્ત કરવાના છે. વૈષ્ણવને સાથે રાખીને વૈષ્ણવતા પ્રાપ્ત કરવાની છે. શ્રી મહાપ્રભુજીને સાથે રાખીને પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો યાદ કરવાના છે, અને પ્રભુને સાથે રાખીને પ્રભુના ચરણારવિંદની ભક્તિ પ્રાપ્ત કરવાની છે. હરિ, ગુરુ અને વૈષ્ણવ, આ ત્રણેયની ભૂમિકાથી આપણા સંપ્રદાયમાં બહુ જ વિશેષ રીતે હરિ કોણ એવો પ્રશ્ન થાય તો આપણે જેમને શ્રીનાથજી કહીએ છીએ, વાલથી ઘણીવાર ગોરધનનાથજી કહીએ છીએ, પણ ધ્યાન રહે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી આ બેમાંથી કોઈ પણ નામથી શ્રીનાથજીને બોલાવ્યા નથી. વલ્લભાચાર્યજી તો શ્રી શ્રીનાથજીને ગોપાલજી કહેતા. ગોવર્ધનનાથજી આપણે એટલા માટે કહીએ છીએ કે 7 દિવસ ગિરવર કર ધાર્યો, 7 વર્ષ કો કુંવર કનૈયા. 7 દિવસ સુધી 7 વર્ષના બાળકે પોતાની આંગળી પર ગોવર્ધન ધારણ કર્યું એટલે નામ થયું ગોવર્ધન. તો પ્રભુના જેટલા પણ નામ છે એ બધા નામો ભક્તોએ પાડેલા નામ છે. ભગવાનનું નામ નંદ યશોદાએ પાડ્યું એ તો કૃષ્ણ છે, કાન્હા છે, કનૈયા છે. પણ પછી જેટલા પણ પ્રભુ તારા છે 1000 નામ, કયે નામે લખવી કંકોત્રી. કયા નામે લખવી કંકોત્રી? તો આપણા જે કોઈ કલ્યાણજીના નામે લખે, કોઈ દ્વારકાધીશના નામે લખે, કોઈ બાલકૃષ્ણજીના નામે લખે, કોઈ મદન મોહનજીના નામે લખે. આ કોઈના નામે કંકોત્રી કેવી રીતે લખાય છે કે ભગવાનના, કૃષ્ણના જે સ્વરૂપમાં આપણી આસક્તિ હોય એના તો હજારો નામ છે ને હજારો રૂપ છે, પણ જે રૂપમાં, જે નામમાં આપણી આસક્તિ હોય છે એને આપણે નિમંત્રણ આપીને આપણા ઘર આંગણે પ્રસંગ હોય ત્યારે બોલાવીએ છીએ. તો એના નામ પણ અનેક છે, એના રૂપ પણ અનેક છે, એની લીલાઓ પણ અનેક છે, અને એ લીલાઓ કરવાની લીલા સ્થળીઓ, ધામ પણ અનેક છે. એ અનેકમાંથી એકતામાં આપણે એને પામવો હોય તો એના કોઈ પણ એક રૂપ, એક નામ, એક લીલા અને એક ધામમાં આપણે આસક્ત થવું પડે. એટલે કે એના આધારે આપણે ચાલવું પડે. એક વૈષ્ણવને ઠાકોરજીના ગોપાલ નામમાં આસક્તિ. ગોપાલનો મતલબ એવો થયો કે જે ગૌચારણ કરે તેનું નામ. એમના ઘરે જ્યાં જાઓ ત્યાં ઠાકોરજી ગૌચારણ કરતા હોય એવા ચિત્ર જોવા મળે. મેં પૂછ્યું કે દરેક જગ્યાએ ગાય સાથે ઠાકોરજી કોઈ જગ્યાએ રાસ કરતા ચિત્રજી નથી, કોઈ જગ્યાએ માખણ ચોરી કરતા નથી, કોઈ જગ્યાએ વેણુ વગાડતા નથી. દરેક ઘરમાં, આખા ઘરમાં પ્રભુ ગાય ગૌચારણ કરતા હોય, પાછળ ગાય ચાલતી હોય કે આગળ ગાય ચાલતી, ભગવાન કૃષ્ણ ગૌ દોહન કરતા હોય એવું ચિત્રજી, ગાયને ઘાસ ખવડાવતા હોય એવા ચિત્રજી, આખા ઘરમાં એવા ચિત્રજી હતા. વૈષ્ણવ કહ્યું કે જે ઘણા બધા નામ એમના હશે, ઘણા બધા રૂપ એમના હશે, પણ મને તો ગોપાલ નામ જેવું બીજું કોઈ નામ, ગૌચારણ જેવી બીજી કોઈ લીલા મને ગમતી નથી. બધી જ લીલા શ્રેષ્ઠ છે, પણ મારા મનને આંદોલિત કરે છે. મને જેનું સ્મરણ કરું, મને જ્યારે કથામાં ગૌચારણનો પ્રસંગ આવે ત્યારે મને રોમાંચ થઈ જાય છે. જ્યારે દર્શન કરતા હોઈએ, ગૌચારણના કીર્તનો આવે, આગે ગાય, પાછે ગાય, ઇત ગાય, ઉત ગાય, કદમ ચળકાન, ગુલાવત ગૈયા, આ બધા કીર્તનો જ્યારે આવે છે ત્યારે કીર્તનોમાં ગૌચારણના કીર્તન આવે તો મારા આંસુ રોકાતા નથી, મારા અશ્રુપાત થયા નથી. એટલે ભગવાનના કેટલા બધા નામ, કેટલી લીલાઓ, પણ આપણે કઈ લીલામાં આપણું મન પોરવાય છે, કયા નામમાં આપણા હૃદયને આસક્તિ થાય છે, કઈ લીલા શ્રવણ કરવામાં, કઈ કથામાં આપણને વધારે રુચિ આવે છે, એના અનુસાર આપણે આપણી ભક્તિમાં ગતિ આપણે નિર્ધારિત કરવાની છે. શ્રી મહાપ્રભુજી કહ્યું કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ, કે જે પ્રકારે ભાવનાથી પોતાના ભગવાનની ભક્તિ કરે, જે સ્વરૂપ, જે નામ, જે લીલા એને પસંદ હોય, કેટલી બધી ચોઈસ શ્રી મહાપ્રભુજી આપણને આપી. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં હજારો નામ લખ્યા, યસ્સાત પ્રસાદાત વાગીશાત, હજારો નામ લખ્યા અને હજારો નામની ચોઈસ આપી. સુબોધનીજીમાં હજારો લીલાઓ વર્ણન કરી અને હજારો લીલાની ચોઈસ આપી આપણને.
અષ્ટસખાઓએ હજારો કીર્તનો લખ્યા અને એમાંથી તમને એક કીર્તન પસંદ આવી જાય, રોજ એ જ કીર્તનનું જો ચિંતન કરો, એક પલક જો રહીએ શ્રી વૃંદાવન, કોઈને ગોવર્ધન કી રહીએ તરેટી, કોઈને બીજું કઈ જ ન તો જડાઈ ન જવાનો કેરો ભરોસો. કોઈ પણ એક કીર્તનમાં જો આપણી આસક્તિ દ્રઢ થઈ જાય ને જો એક કીર્તન આપણે રડતા 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 જો પ્રભુ દહીં લેકે આવો, ઠાકોરજીની સેવા કરી રહ્યા હતા અને દહીં લઈને આવો, દહીં લેવા માટે નીકળ્યા તો સામે એક બ્રજ ગોપી દહીં દૂધ ગોરસ લઈને જઈ રહી હતી. કુંભનદાસે રોક્યું, કહ્યું કે ક્યોરી નાગરી દહીં હે કા? તો કે હા છે મારી પાસે દહીં, આ લો દહીં. દહીં આપ્યું. કુંભનદાસજી પૂછ્યું કે શું એનું મૂલ્ય શું છે, કેટલામાં આ દહીંનો ભાવ શું છે, કેટલામાં દહીં લઈ? બ્રજ ગોપીએ કહ્યું કે મુક્તિ દે દોગે? જો મુક્તિ આપો, દહીંના બદલે મુક્તિ આપી દો તો એનો ભાવ મુક્તિ. તો કુંભનદાસજી ઉભા ઉભા કહ્યું કે જાઓ તુજે મુક્તિ. દહીંના બદલે મુક્તિ આપી દે એવું સામર્થ્ય તો ગુસાઈજી મહાપ્રભુજીના સેવકોમાં હતું. મહાપ્રભુજી સુધી ગુસાઈ તો જવું જ ન પડે, શ્રીનાથજી સુધી જવું જ ન પડે, પણ સહેજ દહીંના એક વાડકી માટે એ આખી મુક્તિનું દાન કરી દે એટલું સામર્થ્ય મહાપ્રભુજીના ગુસાઈજીના સેવકોમાં હતું. તો એ સેવકોમાં જે સામર્થ્ય હતું એ શેનું હતું? હરિ, ગુરુ અને વૈષ્ણવ. હરિને પૂર્ણ રીતે સમર્પિત, વલ્લભને પૂર્ણ રીતે આસક્ત અને વૈષ્ણવ માટે હંમેશા તત્પર. સમર્પણ, આસક્તિ અને તત્પરતા આ ત્રણેય સગા ભાઈઓ છે. વૈષ્ણવના જીવનમાં બહુ જ સમર્પણ હોય, પણ સમર્પણ છે ત્યાં આસક્તિ ન હોય તો બીજે આપણો જીવ ત્યાગ. સમર્પણની સાથે આસક્તિ બહુ જરૂરી છે, અને સમર્પણ પણ છે, આસક્તિ પણ છે, પણ તત્પરતા નથી. એમના આવવાથી આપણને ઉત્સાહ ના આવે, એમના આવવાથી આપણને આનંદ ના આવે, એમના આવવાથી આપણને ઠીક છે આવ્યા છે, બધા આવે છે, એમાં પણ આવ્યા છે. તો સમર્પણ, આસક્તિ અને તત્પરતા. વૈષ્ણવ આપણા ઘરે આવે, ઠાકોરજી આપણા ઘરે પધારે, કે શ્રી મહાપ્રભુજી આપણા ઘરે પધારે, આ ત્રણેય વસ્તુનો ખ્યાલ આ ત્રણેય ભાઈઓ આપણને સમર્પણ, આસક્તિ અને તત્પરતા. તત્પરતાનો મતલબ એ છે, આજે કુંભનદાસજી મુક્તિ આપવા માટે સામર્થ્યવાન બની ગયા, એક દહીંના બદલે મુક્તિ આપી દીધી અને એ બ્રજગોપી મુક્ત થઈ જાય છે. શ્રી ગુસાઈજીને પૂછ્યું, श्री गुसाई जी पूछ्યું कि कितने में दही लेके आयो? कृपानाथ वाले मुक्ति मांगी હતી, सो मुक्ति दे दी. આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપસ્યા કરે છે, કેટલી બધી સાધના માર્ગો છે, કેટલા બધા યજ્ઞના હવનના માર્ગો છે, કેટલા બધા કષ્ટ અને સંન્યાસના માર્ગો છે, વૈરાગ્ય અને કેટલા બધા વિરક્તિના માર્ગો છે. એ બધા ક્યાં પહોંચે છે? છેલ્લે જઈને મુક્તિ આપવા માટે. કુંભનદાસજી સહજ વાતમાં મુક્તિ આપી દે છે. તો હરિગુરુ અને વૈષ્ણવની જે ભૂમિકા છે એમાં કયા નામે લખવી કંકોત્રી? આપણે કહીએ છીએ કે પ્રભુના હજારો નામ, હજારો રૂપ, હજારો લીલાઓ છે. આપણે જે રૂપમાં, જે નામોમાં, જે લીલામાં આસક્ત હોય તે પ્રમાણે ભક્તિમાં ગતિ કરવી જોઈએ. એ ચારે પગથિયાઓ આપણને ભક્તિ સુધી પહોંચાડનારા પહેલો પગથિયો આપણું એ આપણી શ્રદ્ધા છે. પછીનો જે આપણો સ્ટેપ છે એ પછી વિશ્વાસ છે, પછી પ્રેમ છે અને પછી શરણાગતિ છે. આ ચાર સ્ટેપથી આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે શરણાગતિ સુધીની આપણી જે માર્ગ છે, જે કોઈને પણ આપણે મળીએ પહેલા શ્રદ્ધા પ્રગટ થવી જોઈએ, પછી એના પ્રત્યે વિશ્વાસ થાય છે, પછી એ વિશ્વાસ પછી પ્રેમની વાત આવે છે કે આ પોતીકું પણ એવું લાગે કે આ મારા છે, અને એના પછી શરણાગતિની વાત સંપન્ન થાય છે. વૈષ્ણવ માટે, શ્રી મહાપ્રભુજીના ગ્રંથ માટે, અષ્ટાક્ષર મંત્ર માટે, શ્રી મહાપ્રભુજીના વંશજ માટે અને આપણામાંથી બિરાજતા ઠાકોરજી માટે, આ પાંચે પાંચ તત્વો માટે આ ચારે ચાર પગથિયા ચડીને આપણે ભક્તિની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો હું દર્શન માટે આજે અહીંયા આવ્યો છું. આપનો વિશેષ નિમંત્રણ હતો, પ્રદીપભાઈનો વિશેષ આગ્રહ હતો. લલિતા કુંજમાં આવીને પ્રભુના દર્શન થયા. 2 દિવસ પહેલા દ્વારકેશલાલજીથી પણ વાત થઈ હતી. તો જે ભાવનાથી, જે શ્રદ્ધાથી આ દેશોમાં, વિદેશોમાં જ્યાં
આપ એક પેઢીથી બે પેઢીથી હવે આપતા પછીની જનરેશન, થર્ડ જનરેશન, એવી રીતે આપ જ્યાંથી પણ માઇગ્રેટ થઈને આવ્યા હોય, ઇન્ડિયાથી કે આફ્રિકા બાજુથી, જ્યારે વ્યાવસાયિક દ્રષ્ટિએ, પ્રોફેશનલી અને સોશિયલી બધા જ પ્રકારે અહીંના વાતાવરણમાં રહીને આપ જ્યારે આગળ વધી રહ્યા છો, ગ્રોથ થઈ રહ્યો છે, ત્યારે ભક્તિના ક્ષેત્રમાં પણ એ આધુનિકતાઓને સ્વીકાર કરીને અને બહુ જ કર્મકાંડ, રિચ્યુઅલિસ્ટિક રિલિજન ન હોય, પણ સાથે સાથે એમાં શ્રદ્ધા અને ભાવનાનો પણ સંપર્ક હોય. ત્યાં લોચ હોવી જોઈએ. ભક્તિમાં હું હમણાં કોઈ જગ્યાએ વાત કરી રહ્યો છું કે ભક્તિમાં લોચ હોવી જોઈએ, એટલે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. એનો વ્યાસ પણ થઈ શકે અને સમાસ પણ થઈ શકે. મહાપ્રભુજી 500 વર્ષ પહેલા આપણને કેટલું સુંદર એક લચીલોપણું સેવામાં આપ્યું કે સેવાની શરૂઆત ક્યાંથી કરી શકાય, તો ખાલી દર્શનીય ઠાકોરજી છે ત્યાંથી શરૂ તો કરો. ભોગ પણ નહીં ધરતા, ખાલી દર્શન કરજો. અને જો આપણું સામર્થ્ય હોય, આપણામાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ અને શરણાગતિની આ 4 સ્ટેપ પર આપણે આગળ વધ્યા હોઈએ તો શ્રી મહાપ્રભુજી કહે છે તો તાકાત હોય તો રોજ 56 ભોગ ધરો ને મારી ક્યાં ના છે. એટલે મિનિમમ અને મેક્સિમમ બંને એપ્રોચીસ શ્રી મહાપ્રભુજીએ 550 વર્ષ પહેલા પ્રિસ્ક્રાઇબ કર્યા છે. આજના યુગમાં આપણા મનમાં એવી વાત ન રહેવી જોઈએ કે હું મિશ્રી ભોગ, એક વૈષ્ણવ દૂધઘર ધરે છે અને હું મિશ્રી ભોગ ધરું છું, મને કોઈ ઓછું પુણ્ય મળશે કે મને કોઈ ઓછી કૃપા થશે. મિશ્રીથી કે દૂધઘરથી કે અંસકડીથી કૃપા થતી નથી. કૃપા કરનાર એને અરોગનારો છે, એ ધ્યાન રહે. એને જે અરોગનારો છે એ કૃપા કરે છે. જે ખાલી મિશ્રીની કટોરી ધરે છે એના ઉપર પણ એટલી જ કૃપા થાય છે જે સખડી ભોગ ધરનારા ઉપર થાય છે. એટલે મિશ્રી કે સખડી એ કૃપાનું ક્રાઇટેરિયા નથી, પણ એને અરોગનાર જે છે એના પ્રત્યે આપણો ભાવ, આપણો પ્રેમ, આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ, આપણી શરણાગતિ કેટલી મજબૂત છે એના આધારે, એ ભાવનાના આધારે પ્રભુ, ગુજરાતીમાં કહેવાય છે કે પ્રભુ સાહેબ કેવા છે, તો પ્રભુ ભાવના. સામગ્રી તો એ ભાવનાનો અંગ છે. એ જે સેવા કરીએ છીએ એનું એક માધ્યમ છે કે આપણે આપણા ભરણ પોષણ માટે અગર જમતા હોઈએ તો યથા દેહે તથા દેવે આપણે ઠાકોરજીને પણ ધરવું જોઈએ. 3 પ્રકારે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકે. એક એમનું નામ લેવાથી, એક એમનું સેવા કરવાથી, અને એક આ બંનેના મિશ્રણથી. જ્યારે નામ પણ નથી લેવાતું, જ્યારે સેવા પણ નથી થતી, ત્યારે એમનું સ્મરણ કરવાથી 3 પ્રકારે પ્રભુની પ્રાપ્તિ થઈ શકે. ચોથો કોઈક માર્ગ શ્રી મહાપ્રભુજી કહે છે કે અસ્માકમ માર્ગે કોઈ ચોથો માર્ગ, ચતુર્થ માર્ગ દેવ દ્રશ્યતે, કે તો સેવાથી પ્રભુ મળશે, કે સ્મરણથી પ્રભુ મળશે, કે પછી એના નામ સ્મરણથી પ્રભુ મળશે. સેવા ન થતી હોય તો અહર્નિશ જેટલું બને એટલું પ્રભુનું નામ લેવું તો પણ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. 8452 વૈષ્ણવમાં એવા કેટલાય વૈષ્ણવ છે કે જેમના માથે ઠાકોરજી નથી બિરાજ્યા, જેમણે અખંડ અષ્ટાક્ષર મંત્ર અને યમનાષ્ટકના આશ્રયથી પ્રભુની પ્રાપ્તિ કરી લીધી. 8452 એવા ઘણા વૈષ્ણવ છે કે જેમણે ઠાકોરજીની સેવા નથી કરી. એવા ઘણા વૈષ્ણવ છે કે જેમને બ્રહ્મ સંબંધ નથી થયું, કેવલ નામ નિવેદન થયું છે. તો બ્રહ્મ સંબંધ કે ભગવત સેવા એ ભક્તિ માટેનું ક્રાઇટેરિયા નથી, પણ આપ જેટલી સેવા કરો, જેટલી વાર નામ લો કે જેટલી વાર સ્મરણ કરો, આપનું પોતાનું ઇન્વોલ્વમેન્ટ 100% હોવું જોઈએ. એ જ મુખ્ય શરત છે અને એ જ ભાવનાથી આપ સૌ સેવા કરો છો. અને આપ સેવા કરો છો, સત્સંગમાં રુચિ છે એટલે જ એક શોર્ટ નોટિસમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. તો ફરી એકવાર સંસ્થાએ સ્મરણ કરી મને બોલાવ્યો, દર્શન થયું, આરતી થઈ અને લલિત કુંજમાં આપ સૌ સાથે બેસીને સત્સંગ થયો. તે માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. તો સૌ પરિવારજનો માટે, ટ્રસ્ટીજનો માટે અને આના આયોજક મનોથી માટે મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને ખૂબ રાજીપો પ્રભુ એમના ઉપર વરસાવે અને સૌને પ્રભુ ભક્તિનો માર્ગ આ જ જન્મમાં પ્રાપ્ત થાય અને શ્રી હરિગુરુ વૈષ્ણવની કૃપા આપ સૌ પર વર્ષે એવી મારી ભાવનાઓ વ્યક્ત કરી આપ સૌના હૃદયમાં વિરાજતા પરમાત્માને પ્રણામ કરી શબ્દોને વિરમું છું.
શબ્દ પકડાય છે. તપેલીની વાત ગાડીમાં બહુ થાય. કડાઈની બેન છે. કોઈ જગ્યાએ તપેલી કરાય તો કોઈ એક જગ્યાએ આપણે જાય શ્રીમદ વલ્લભાચાર્યજીએ મંદિરની જે પરંપરા હતી, મંદિરની ભૂમિકા એવી છે કે જેમાં સ્થાન કોઈનું છે, ઠાકોરજી કોઈના છે અને આપણે ખાલી દર્શન આપીએ છીએ. મહાપ્રભુજી કહ્યું કે એવું નહીં, આ શિખરબંધ જે મંદિર હોય છે કે ત્યાં એ મંદિરમાં મર્યાદા માર્ગથી મંત્રના આધીન પૂજા થતી હોય છે. જગાડવાના બી મંત્રો છે, જમાડવાના મંત્રો છે. આ બધા મંત્રોના આધારે જ્યાં પૂજા થાય છે એ મંદિર છે. પણ જ્યાં હૃદયનો હર્ષ હોય, જે વચન છે મહાપ્રભુજીના એમાં વિશ્વાસ હોય અને જે આપણી લાગણી છે, હર્ષ, વચન અને લાગણી, આ ત્રણેયનો સમન્વય જે એક સ્થાન પર થાય એનું નામ એમાં હર્ષ પણ છે. એમાં જ્યાં જવાથી હર્ષ થાય, શોકનો અનુભવ હમણાં કહ્યું કે આવીને શાંતિ અનુભવ થાય. ના આવે હોત તો ચાલતે યાર, એવું બધું ના આવે. આવીને હર્ષ થાય. આવીને હર્ષ કેમ થાય છે? કારણ કે વલ્લભના વચનમાં વિશ્વાસ છે. અને વલ્લભના વચનમાં વિશ્વાસ છે અને આપણે ફિઝિકલી પણ એ સ્થાન ઉપર આવી ચૂક્યા છે અને પછી જે લાગણીનો સ્ત્રોત વહે જેનાથી આપણા પ્રભુ પ્રસન્ન થાય છે એનું નામ હવે. મંદિરમાં મંત્રોના આધારે પૂજા થાય છે અને હવેલીમાં ભાવના આધારે સેવા થાય છે. ત્યાં મંત્રોના આધારે જગાડવાના બી મંત્ર છે, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ તેજનિંદ્રા જગતપતિ, આવું જ્યારે પૂજારી બોલે અને પછી ભગવાનને બેઠા કરે. પછી આવે એટલે સ્નાનમ પરિકલ્પયામિ, ચમચીથી પાણી, પછી વસ્ત્રાર્થે કૌશલ સૂત્રમ સમર્પયામિ, એટલે નાળા છડી હોય પેલી એ નાળા છડીનો ટુકડો પહેલા એમના ચરણમાં મૂકે. ચોથા દિવસે, પાંચમા દિવસે વસ્ત્રો બદલાય. મંત્રોથી બધું પ્રોસેસ ચાલે. જેમ મંત્ર બોલાય તેમ પ્રોસેસ ચાલે છે. એનું નામ પૂજા છે. પછી થાળ ધરાયો, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, મંત્રથી જ પ્રભુને જમાડીએ છીએ. એનું નામ પૂજા છે. પણ હૃદયના ભાવથી આપણે જગાડીએ કે જાગીએ બ્રજરાજ કુંવર કમલ કોસો, આજ જગાડ્યા પણ જાગ્યા એટલે પછી છગન મગન પ્યારે લાલ કીધીએ કરે. આપણે બાળકને જમાડીએ તેમ જમાડીએ. આ હવેલી. તો મંદિરમાં પૂજા થાય છે અને હવેલીમાં સેવા થાય છે. હવેલીનો મતલબ, હવેલી ફારસી શબ્દ છે, પર્શિયન વર્ડ છે. એને બ્રજભાષામાં લેવામાં આવ્યો. હવેલી પહેલા હવેલીને શું કહેવાતું? તો નંદાલય કહેવાતું. હવેલીનો મતલબ છે કે જ્યાં નંદ યશોદા પોતાના બંને બાળક રામ અને કૃષ્ણની સાથે રહે છે, જે એમનું રેઝિડન્સ છે, એનું નામ હવેલી છે. મંદિરમાં તો એ મૂર્તિ બનીને પૂજા થઈ રહી છે અને ત્યાં જઈને આપણે પૂજા અર્ચના કરીએ છીએ. જ્યારે હવેલીમાં તો જ્યાં નંદરાયજીનો પરિવાર સાથે રહી રહ્યો છે ત્યાં જઈને આપણે નંદલાલને, પેલા બાળકૃષ્ણને, ઠાકોરજીના દર્શન કરીએ છીએ. તો હવેલી એ નંદરાયજીનું ઘર છે અને મંદિર એ સ્થાપિત થયેલી પૂજાની પરંપરા દ્વારા થયેલી સનાતની પરંપરા છે. ત્યાં ઘણા બધા નિયમો અને કાનૂનો લાગુ પડે છે મંદિરમાં. હવેલીમાં નંદરાયજીનું ઘર છે, એ નંદરાયજીના એક ઘરમાં જે ડિસિપ્લિન અને જે પ્રોટોકોલ્સ જરૂરી છે એટલા શ્રી મહાપ્રભુજીએ મેન્ટેન કરી અને એ હવેલીની પરંપરા શરૂ કરી. એટલે હવેલીમાં ઘણીવાર દર્શન થાય છે પણ ખરા, ઘણીવાર દર્શન નથી પણ થતા. ભાઈ આજે દોડનો ઉત્સવ હોય તો ભાઈ સંધ્યા આરતી નહીં થાય, સીધા તેમના દર્શન થશે.
ભાઈ દિવાળી અન્નકૂટ છે તો મંગળાના દર્શન નહીં થાય, સીધા અન્નકૂટના દર્શન થશે. આ બધું પૂજા જ્યાં થતી હોય એ મંદિરમાં પોસિબલ નથી, પણ હવેલીમાં પોસિબલ છે. કારણ કે હવેલીમાં નંદરાયજીના રૂટીન પ્રમાણે, કૃષ્ણના રૂટીન પ્રમાણે ત્યાં સેટઅપ થયું છે. ત્યાં મંત્રોના કાનૂન અને એનું લો લાગુ પડી શકતું નથી. અહીંયા તો આપણો પ્રેમ અને વાત્સલ્યથી જેમ નંદરાયજી રહે છે, એ નંદરાયજી પોતાના બંને બાળકો અને પરિવાર સાથે રહી રહ્યા છે, એનું નામ હવેલી. ત્યારે આપણે ચંદ્રની આપણે પ્રસ્થાપ સખાઓના કીર્તનને એનાથી જ આપણો પ્રાણ સેવનો થાય અને સર્વોપરી થાય. એ દિવસે મંત્રો લોકોચ્ચારે થાય છે અને જ્યેષ્ઠાભિષેકમાં સ્નાને કરવામાં આવે છે. એની પાછળ જ્યેષ્ઠાભિષેક છે ને એ વૈદિક પદ્ધતિથી આપણે ત્યાં 3 વૈદિક મંત્રોના વિશેષ પ્રદાન કર્યું છે. એક તો ચક્ષી પૂજન થાય છે, બીજી ગોવર્ધન પૂજા થાય છે. એવી પૂજા નથી, એ સેવા નથી, એનું નામ પણ પૂજા છે, ગોવર્ધન પૂજા. પછી ષષ્ઠી પૂજન, ષષ્ઠીની પૂજા કરવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ આ જ્યેષ્ઠાભિષેક છે કે જેમાં મંત્રોના સાથે કીર્તનનો પણ પ્રકાર લેવાય છે. જ્યેષ્ઠાભિષેક સ્નાન જે છે એ જ્યેષ્ઠા નક્ષત્રમાં ભરાયેલા પાણીથી ઠાકોરજીનું સ્નાન થાય એટલા માટે એનું નામ જ્યેષ્ઠા અભિષેક છે. ઘણી વાર 14 નું હોય છે, ઘણી વાર પૂનમ નું હોય છે. નક્ષત્ર 14 કે પૂનમ કયા દિવસે આવે છે તે દિવસે જલ ભરીને રાત્રે ભરવામાં આવે અને બીજા દિવસે સવારે મંત્રોથી સ્નાન થાય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ બંને પરંપરા કે મર્યાદા માર્ગનો કોઈક વૈષ્ણવ કે જીવ છે એનો પણ અંગીકાર સ્વીકાર પુષ્ટિ માર્ગમાં કર્યો છે, અને જે પુષ્ટિ પરંપરા જે કેવલ ઠાકોરજીને નંદરાયજીના બાળક તરીકે બાલકૃષ્ણ સ્વરૂપે માને છે એમનો પણ સ્વીકાર અહીંયા કરવામાં આવ્યો છે. એટલે બીજા બ્રાહ્મણોને કે બીજા જે સાઉથના બ્રાહ્મણ કે બીજા જે દક્ષિણની પરંપરાઓ છે એ એવું ન કહે કે પુષ્ટિ માર્ગની સેવા એ વેદોક્ત નથી, અવૈદિક છે, અવૈદિક છે અને વેદો દ્વારા માન્ય નથી એવું ન કે તે માટે વેદના પણ અંશનો સ્વીકાર શ્રી મહાપ્રભુજીએ જ્યેષ્ઠાભિષેકના માધ્યમથી કરેલો છે. રક્ષાબંધન છે, આપણો તહેવાર છે, પણ આપણે ઠાકોરજીની સાથે એને મર્જ કરી દીધો. કૃષ્ણ લીલામાં ક્યાંય સુભદ્રાજી રાખી બાંધી હોય ભાગવતજીમાં નથી. પણ કારણ કે આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજના તહેવારો અલગ વસ્તુ છે અને ઉત્સવ જે ભગવાને પોતે ઉજવે એનું નામ ઉત્સવ છે. હોળી છે તે ઉત્સવ છે, ગોવર્ધન લીલા દિવાળી છે, અન્નકૂટ છે, ઉત્સવ છે. એમનું પ્રાગટ્ય થયું તે ઉત્સવ છે, પણ ઉત્સવની પરંપરા અલગ છે અને જે તહેવારો છે તે આપણા સમાજના તહેવારો છે. જેવી રીતે રક્ષાબંધન છે, જેવી રીતે દશેરા છે. દશેરા તો રાવણને તો રામે માર્યો હતો, આપણે કૃષ્ણ મંદિરમાં કેમ ઉજવીએ છીએ? ભગવાન રામચંદ્રજી જયારે રાવણને માર્યો તો રામ મંદિરમાં ઉજવવો જોઈએ, એમાં કૃષ્ણ મંદિરમાં શું છે? પણ કારણ કે દશેરા એ આપણા હિન્દુઓનો તહેવાર છે, એટલે જેટલા પણ તહેવારો આપણા સમાજમાં ઉજવાય છે એ બધા સમાજના ઉજવાતા તહેવારોમાં આપણે તહેવારો ઉજવતા રહીએ. મંદિરમાં કઈ ના થાય, આપણા ઠાકોરજી ઘરે બિરાજતા હોય, એમને તે દિવસે કઈ ના હોય ને આપણે તે દિવસે તહેવારોની ઉજવણી હોય. ગુસાઈજી કહ્યું કે એક મ્યાનમાં 2 તલવાર રહી શકે નહીં. તહેવાર જેટલા પણ ઉજવીએ છીએ એ બધા તહેવારમાં પણ ઠાકોરજીની સેવાને આપણે મર્જ કરીએ. એટલા માટે આ રથયાત્રા જે છે એ રથયાત્રા તો ઉત્સવ છે, અને અર્ધ ઉત્સવ એટલા માટે કીધો કે એ ઉત્સવના પ્રકારમાં બીજો કોઈ ઉત્સવનો ક્રમ નથી, કેવલ દર્શન અને સામગ્રી. અને અર્ધોત્સવ એટલા માટે કહ્યું કારણ કે એમાંથી એક પ્રસંગ એવો પણ છે કે જેમાં અક્રૂરજી પોતાના રથમાં બેસાડીને ભગવાનને વ્રજ છોડી અને મથુરા લઈ જાય છે, એટલા માટે એને અર્ધોત્સવ કહે. ના, ષોડશ ગ્રંથના પાઠ દિવસમાં ગમે ત્યારે સ્નાન વગર થઈ શકે છે. ખાલી યમનાષ્ટક, અષ્ટાક્ષર મંત્ર, કૃષ્ણાશ્રય અને મધુરાષ્ટક, આ 4 પાઠમાં દેહની શુદ્ધિ જરૂરી છે. બાકી કે તો કોઈ પણ પાઠ દિવસના કોઈ પણ સમયમાં થઈ શકે. કોઈ પણ પાઠ કરીએ ત્યારે 3 વસ્તુ ધ્યાનમાં રાખવી કે આપણે વોશરૂમ વગેરે જઈને આવ્યા હોય તો હાથ પગ સ્વચ્છ હોવા જોઈએ, શુદ્ધ હોવા જોઈએ.
બીજી વસ્તુ, બને ત્યાં સુધી પગમાં બૂટ ચપ્પલ ન હોય તે સમયમાં કરવા. અને ત્રીજી વસ્તુ, મોઢામાં કંઈક ખાતા હોઈએ અને આપણે પાઠ પણ બોલતા જઈએ એવું ન કરવું, કારણ કે ખાતા હોઈએ તે વખતે આપણું જે મુખ છે, મોઢું છે, એ ઉચ્છિષ્ટ હેઠું હોય છે. સર્વોત્તમ પણ એવી જ રીતે, સર્વોત્તમ કૃષ્ણાશ્રય, અષ્ટાક્ષર, યમનાષ્ટક અને મધુરાષ્ટક, આ પાંચેયમાં ધ્યાન રાખવું. પૂરી ઉપર કોથળીમાં આરતી ટાઈમે આપણે પેલી એટલે ફેરવે છે, પેલા કાકડા જેવું ફેરવે છે, સગાઈને પછી નથી સરસ કે ફેરવતા રાળ નાખે છે ને, પછી આપણે દર્જે જઈએ એટલે આ માટે બધા આપણે આ દૂર જઈએ છીએ, પછી આરતી થાય છે. હા, રાળ ઉડે છે. એટલે શું પાછા ને ભગવાને કંસે દાવાનળ નામનો રાક્ષસ મોકલ્યો. તો ભગવાન ગૌચરણમાં ગયા હતા, તો ભગવાન ગૌચરણ કરી રહ્યા હતા અને દાવાનળ એટલે અગ્નિ, એ અગ્નિ પ્રગટ કરતો રાક્ષસ હતો. કંસે ઘણા બધા રાક્ષસો મોકલ્યા, ત્રણાવર્ત મોકલ્યો, અઘાસુર મોકલ્યો, ધેનુકાસુર મોકલ્યો, તાળકાસુર મોકલ્યો, કેટલા બધા રાક્ષસો ભગવાનને મારવા માટે મથુરાથી ગોકુલ આવવા માટે મોકલ્યા. તો તે વખતે ગૌચરણ ભગવાન કરી રહ્યા હતા અને દાવાનળ આવ્યો એટલે આજુબાજુના જંગલોમાં ચારે બાજુ આગ લાગી ગઈ. ભગવાન કૃષ્ણ ગ્વાલ બાલ અને ગૈયાઓ વચ્ચે રહી ગઈ અને ચારે બાજુ આગ લાગી ગઈ. એટલે જે ગ્વાલ બાલો સાથે હતા એ બધા ગ્વાલ બાલો ગોકુલ તરફ વચ્ચેથી રસ્તો કરીને દોડ્યા, 4-5 જણા, અને ગોકુલમાં જઈને સંદેશો આપ્યો કે ગાયો, ગોપાલ અને ગ્વાલ બાલો બધા અગ્નિમાં ફસાઈ ગયા છે, જલ્દી ચાલો. આ બધું કહેવા માટે ગ્વાલ બાલો ગોકુલ તરફ ગયા. ભગવાને કહ્યું જેટલા ત્યાં બચ્યા હતા અગ્નિ પાસે આવતું જઈ રહીએ. એટલે ભગવાને એવું કહ્યું કે તમે બધા આંખ બંધ કરો, હમણાં જ આનો ઉપાય કરું છું. ભગવાને બધાની આંખ બંધ કરાવી અને પોતાનું મુખારવિંદ ખોલીને જેટલી પણ અગ્નિ હતી બધાનો સમાવેશ પોતાના મુખમાં, દાવાનળ પાન કહેવાય છે, ભાગવતજીમાં આવે છે. એ દાવાનળ પાન 4 દિવસ છેલ્લા હોળીના દિવસોમાં એ નહોતી થાય છે. એટલે પછી આ ગ્વાલ બાલો જે ગોકુલ તરફ ગયા હતા પાછા આવ્યા તો જોયું કે અગ્નિનું તો કોઈ જગ્યાએ નામ નિશાન હતો નહીં. અગ્નિનું તો પાન ભગવાને કર્યો હતો. એટલે અગ્નિને ઓલવવા માટે જે કંઈક જલ, માટી, જે અભરક વગેરે જે કંઈક લાયા હતા એ અગ્નિ સમાપ્ત થઈ ગઈ અને બાળકોની, ગાયોની રક્ષા થઈ ગઈ. એ સાંભળીને એ લોકો આનંદમાં આવ્યા અને પછી સાથે લઈને જે આવ્યા હતા બ્રજવાસી હતા એ બીજા પર નાખવા લાગ્યા, એટલે ધૂળેટી થઈ. ધૂળેટી અગ્નિને ઓલવવા માટે ધૂળો લઈને આવ્યા, પાણી લઈને આવ્યા, બધું લઈને આવ્યા હતા. આનંદમાં આવી ગયા કે બધાની રક્ષા થઈ ગઈ. સાથે લઈને આવ્યા તો પાછું ઘરે તો લઈ ના જાય. બ્રજવાસી છે એકબીજા પર છાંટીને અને એમણે ત્યાં ઉત્સવ ઉજવ્યો, એનું જ નામ આપણે ધૂળેટી કહીએ. આપના ચરણ સ્પર્શ બાદ અહીંયાથી પ્રસાદી લઈને જશો. Thank you.
સાવધાન 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 વૈષ્ણવ આપના ચરણ સ્પર્શ બાદ અહીંયાથી પ્રસાદી લઈને જશો.